વર્ષા મળ્યો, સુંદર વર્ષા મળ્યો. હરખ ભરી હું હરિને નિરખું, હરખ ભરી હું હરિને નિરખું. પિયું પ્રીતમ પાતળિયો રે, સુંદર વર્ષા મળ્યો. સુખડું દેવાને મન હરી લેવા, સુખડું દેવાને મન હરી લેવા. હમ પર અઢળક ઢળિયો રે, સુંદર વર્ષા મળ્યો. અક્ષરનો વર લાડકવાયો, અક્ષરનો વર લાડકવાયો. અકળન જાય કડિયો રે, સુંદર વર્ષા મળ્યો. મુક્તાનંદ મોહન વર મળતા, મુક્તાનંદ મોહન વર મળતા. ખોયા દિનો ખગવડિયો રે, સુંદર વર્ષા મળ્યો. સુંદર વર્ષા મળ્યો, સુંદર વર્ષા મળ્યો, સુંદર વર્ષા મળ્યો. મારે ઘેર આવ્યા રે, સુંદર વર્ષા મળ્યો. સ્વામી બાપા, ગુણ ગ્રહણ આપનો પરમ ખોરાક છે. તો આજે આપણે કરજણ અને વાગોળાજણના જે બાળ વિદ્વાનોએ સત્સંગ દિશા શ્લોકોનો મુખપાઠ કર્યો છે, તેનાથી અમારામાં જે ગુણોનો વિકાસ થયો છે, તે ગુણોનું ગુણગાન અમે સૌ અરસપરસ કરીશું. તો ચાલો ગુણોનો ખોરાક લેવા. વંટોળી મંડળનો જય. તેને સત્સંગ દીક્ષા મુખપાઠથી યાદશક્તિમાં વધારો થયો અને બાળ સભામાં વાર્તા કથનમાં ફાવટ આવી ગઈ. કરજણ મંડળના અક્ષરભાઈ યોગાસન કરતા કરતા મુખપાઠ કરતા હતા, તેથી તેમને શીર્ષાસન કરતા કરતા પણ શ્લોક બોલવાની ફાવટ આવી ગઈ છે અને અત્યારે મહાપૂંજા પણ કરતા થઈ ગયા છે. સાંકળતા મંડળના ભવ્યભાઈએ એવો નિયમ લીધો હતો કે
જ્યાં સુધી રોજ 10 શ્લોકનો મુખપાઠ ન થાય ત્યાં સુધી રાત્રે સૂવું નહીં. આવી હતી એમની દૃઢતા. કરજણ મંડળના અંશભાઈને મુખપાઠ કરવાથી તેઓના મમ્મી પપ્પાને પણ સત્સંગ થયો છે. એટલું જ નહીં, 15 કિલોમીટર દૂરથી તેઓ રવિસભા અને બાળસભા ભરવા નિયમિત આવે છે. દાવડ મંડળના શ્લોકભાઈને શ્લોક મુખપાઠ કરવાથી તેમના વર્તનમાં પરિવર્તન આવ્યું છે. તેથી તેમના માતા પિતાનું પણ પરિવર્તન થયું ને તેઓને સત્સંગનો ગુણ આવ્યો ને તેઓ સભામાં પણ આવતા થયા. સામો મળ્યો છે અલબેલો, છોગાવાળો રંગ છેલો રે આલી, છોગાવાળો રંગ છેલો રે આલી. આજ મને સામો મળ્યો છે અલબેલો, આજ મને સામો મળ્યો છે અલબેલો. મોઘા મુલી રે પેરી મોતીડાની માળા, કપોલ કેસરાળા રે આલી, કપોલ કેસરાળા રે આલી. આજ મને સામો મળ્યો છે અલબેલો, આજ મને સામો મળ્યો છે અલબેલો. ગજરા પહેર્યા છે ઘેરા રંગના ગુલાબી, રંગના ગુલાબી. આ ગજરા પહેર્યા છે ઘેરા રંગના ગુલાબી, રંગના ગુલાબી. હે શોભા ત્રિલોક કેરી દાબી રે આલી, શોભા ત્રિલોક કેરી દાબી રે આલી. આજ મને સામો મળ્યો છે અલબેલો, આજ મને સામો મળ્યો છે અલબેલો. બ્રહ્માનંદનો વાલો રંગડાનો ભર્યો, રંગડાનો ભર્યો. આ બ્રહ્માનંદનો વાલો રંગડાનો ભર્યો, રંગડાનો ભર્યો. લઈને હૈડા માહી ધર્યો રે આલી, લઈને હૈડા માહી ધર્યો રે આલી. આજ મને સામો મળ્યો છે અલબેલો, આજ મને સામો મળ્યો છે અલબેલો. છોગાવાળો રે રંગ છેલો રે આલી, છોગાવાળો રંગ છેલો રે આલી. આજ મને સામો મળ્યો છે અલબેલો, આજ મને સામો મળ્યો છે અલબેલો. આજ મને સામો મળ્યો છે અલબેલો, આજ મને સામો મળ્યો છે અલબેલો. કરજણ મંદિરના અથર્વભાઈ ને અછબડા થયા હોવાથી એને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે દરમિયાન પણ તેમને તેમનો મુખપાઠ ચાલુ રાખ્યો. આવી હતી તેમને આપને રાજી કરવાની દ્રઢતા. વાઘોડિયા મંડળના હિયાનભાઈ
રહી સભા કરીને ઘરે ગયા. ગાડીમાંથી ઉતરતા તેમને એક સાપ કરડ્યો, તેથી તેમને હોસ્પિટલ લઈ જવાયા. સાપનો ઝેર ચડતા રાત્રે 3:30 કલાકે તેમને તાવ આવ્યો. આ પરિસ્થિતિમાં તેમને તેમના માતાને કહ્યું કે શું હવે હું મુખપાઠ કરી શકીશ ને? આ વાતને આપને જાણ થતા આપે તેમને ઓળે આશીર્વાદ આપ્યા, તેથી તેમને બધું સારું થઈ ગયું અને મુખપાઠ પણ થઈ ગયો. આવી હતી હિયાનબાઈને આપને રાજી કરવાની દ્રઢતા. વાઘોડિયા મંડળના અતિક્ષભાઈ મુખપાઠ કર્યો, તેના પરિણામે પિતાશ્રીને સત્સંગ થયો. તેઓ હવે નિયમિત સભામાં અને સેવામાં જાય છે, તેથી આટલો ફાયદો થયો. આમલીઆરા મંડળના યક્ષભાઈને સપ્ટેમ્બર મહિનામાં મુખપાઠ પૂર્ણ કરવા માટેનો સમય ઓછો હતો. તેની સાથે સ્કૂલની પરીક્ષા પણ આવતી હતી. તે દરમિયાન તેઓને વાયરલ તાવ પણ આવ્યો અને તેમને દાખલ કર્યા. તેની વચ્ચે રહીને પણ આપને રાજી કરવા માટે પરીક્ષાની તૈયારી કરી અને મુખપાઠ પૂર્ણ કર્યો. આશ્ચર્યની વાત તો એ છે કે પરીક્ષામાં પણ 85+ માર્ક આવ્યા. આ છે સત્સંગ દીક્ષાનો ચમત્કાર. ડાવર મંડળના જયરાજભાઈ પોતાના જન્મદિવસે બહાર ફરવા ન જતા પૂજામાં 40 શ્લોક દંડવત કરીને પ્રાર્થના કરીને તે દિવસે સત્સંગ દીક્ષા શ્લોકના 78 શ્લોકનો મુખપાઠ પૂર્ણ કર્યો. આવા છે આપના બાળ વિદ્વાનો. શ્યામ બદન પર સર્વસ્વવારું, શ્યામ બદન પર સર્વસ્વવારું, આવત સુંદર શ્યામ ભુવન મોરે, આવત સુંદર શ્યામ ભુવન મોરે, નયન પલક શું ડગર બુહારું, નયન પલક શું ડગર બુહારું, શ્યામ બદન પર સર્વસ્વવારું, શ્યામ બદન પર સર્વસ્વવારું. પરમ ચતુર પધરાઉ પલંગ પર, પરમ ચતુર પધરાઉ પલંગ પર, પંચામૃત કર ચરણ પખારું, પંચામૃત કર ચરણ પખારું, શ્યામ બદન પર સર્વસ્વવારું, શ્યામ બદન પર સર્વસ્વવારું. ભેટ સમર્પણ કરું સકલ અંગ, ભેટ સમર્પણ કરું સકલ અંગ, ભેટું ભુજ ભરી અભય ઉદારું, ભેટું ભુજ ભરી અભય ઉદારું, શ્યામ બદન પર સર્વસ્વવારું, શ્યામ બદન પર સર્વસ્વવારું.
બદન પર સર્વસ્વવાળું શ્યામ બદન પર સર્વસ્વવાળું પ્રેમાનંદ ઘન શ્યામ લાડીલો પ્રેમાનંદ ઘન શ્યામ લાડીલો રાખું જતન કરી પલના વિસારું રાખું જતન કરી પલના વિસારું શ્યામ બદન પર સર્વસ્વવાળું શ્યામ બદન પર સર્વસ્વવાળું આવત સુંદર શ્યામ ભુવન મોરે નયન પલક શું ડગર બુહારું નયન પલક શું ડગર બુહારું શ્યામ બદન પર સર્વસ્વવાળું શ્યામ બદન પર સર્વસ્વવાળું 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 સ્વામી બાપા પદમલા મંડળના નમનભાઈને સત્સંગ દીક્ષા શ્લોકના મુખપાઠ કરવાથી બાળ સભા ભરવાની દ્રઢતા થઈ કે તેઓ એક વખતે તેમના માતા પિતા સાથે લગ્નમાં પણ ન ગયા, કારણ કે તે દિવસ બાળ સભા હતી. તેઓ બાળ સભામાં જ ગયા. બાપા વાઘોડિયા મંડળના શ્રીયમભાઈને મુખપાઠ કરવાથી એ લાભ થયો છે કે તેઓ અત્યારે હરિમંદિરમાં દરરોજ સવારે નિયમિત આરતી ગાવા માટે પહોંચી જાય છે અને કાશ્મીર જેવા પ્રવાસ પર ગયા હોય તો પણ પૂજા અને આરતી નિયમિત કરતા. આમોદર મંડળના શિવરાજસિંહ બાળ સભામાં જાય કે સત્સંગ દીક્ષા મુખપાઠ કરે ત્યારે તેમના પિતા વિરોધ કરતા અને દારૂના વ્યસનના લીધે શિવરાજસિંહ અને તેમના માતૃશ્રીને ઘણીવાર માર પડતો. તેની વચ્ચે આ બાળકે 100 શ્લોક પૂર્ણ કર્યા. ત્યાં સુધીમાં તો તેના પિતાશ્રીમાં પરિવર્તન થયું. ઘરમાં ધમાલ બંધ થઈ ગઈ અને સભામાં નિયમિત જવાની પરવાનગી આપતા થયા. સાકરદા મંડળના મિતભાઈને બોલવામાં જીભ અડકતી હતી, પણ આપની આજ્ઞાથી તેમને મુખપાઠ કર્યો. આજે તેમ જીભ અડકવાનું બંધ થઈ ગયું. હવે તે સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બાળસભામાં વાર્તા પણ કહે છે. રનોલી મંડળના રિષભભાઈને મોબાઈલમાં રીલ જોવાની અને ગેમ રમવાની ખરાબથી ખરાબ આદત પડી હતી, પણ સત્સંગ દીક્ષાના 315 શ્લોક મુખપાઠ કરવાથી બંને ટેવ છૂટી ગઈ. સ્વામી તમે સૌનો સહારો, ચારે કોર ભર્યો ભવસાગરે અખારો. એક જ છો સ્વામી તમે સૌનો સહારો, ચારે કોર ભર્યો ભવસાગરે અખારો. એક જ છો સ્વામી તમે સૌનો સહારો, ચારે કોર ભર્યો ભવસાગરે અખારો. સ્વામી તમે સૌનો સહારો, ચારે કોર ભર્યો ભવસાગર અખારો. એક
જ છો સ્વામી તમે સૌનો સહારો. જીવન દોરી છો સ્વામી આપ અમારી, રાખો તેમ રહીશું જાની મરજી તમારી. જીવન દોરી છો સ્વામી આપ અમારી, રાખો તેમ રહીશું જાની મરજી તમારી. ડૂબતી આ નૈયાને ડૂબતી આ નૈયાને આપજો થારો, ચારે કોર ભર્યો ભવસાગરે અખારો. દિગ્ગજ છો સ્વામી તમે સૌનો સહારો, ચારે કોર ભર્યો ભવસાગરે અખારો. એક જ છો સ્વામી તમે સૌનો સહારો. જગાડી પ્રીત પ્રાણ જીવન નિભાવજો, અંત સમય શ્રીજી સ્વામી વહેલા વહેલા આવજો. જગાડી પ્રીત પ્રાણ જીવન નિભાવજો, અંત સમય શ્રીજી સ્વામી વહેલા વહેલા આવજો. વનવાડીના દાસની વનમાળીના દાસની વિનંતી સ્વીકારો, ચારે કોર ભર્યો ભવસાગરે અખારો. દિગ્ગજ છો સ્વામી તમે સૌનો સહારો, ચારે કોર ભર્યો ભવસાગરે અખારો. એક જ છો સ્વામી તમે સૌનો સહારો. વાઘોડિયા મંડળના વંદનભાઈ, તેમની વિશેષતા એ છે કે અમારા 6 ક્ષેત્રમાંથી તેમને સૌ પ્રથમ મુખપાઠ પૂર્ણ કર્યો હતો. તેથી શુભચિત સ્વામીએ કહ્યું કે તમે પ્રથમ વિદ્વાન થયા છો, તો તમે જે ઇનામ માગશો તે ઇનામ આપીશું. ત્યારે વંદનભાઈ બોલ્યા કે મારે 2 વસ્તુ જોઈએ છે. પહેલું, બાપા જ્યારે અટલાદરા આવે ત્યારે તેમને ભેટવું છે. બીજું, અંતે ગાડે બાપા અક્ષરધામમાં લઈ જાય તે. બીજી કઈ સ્થૂળ વસ્તુ જોઈતી નથી. તો હે બાપા, વંદનનો સંકલ્પ હવે આપ જ પૂર્ણ કરજો. રૂપાપુરા મંડળના શક્તિસિંહે મુખપાઠ કરવાથી પોતાના ઘરેથી હરિમંદિર 5 કિલોમીટર દૂર હોવા છતાં રોજ તેમને એક આરતી ભરવા નિયમિત જવા લાગ્યા અને તેમના માતૃશ્રી મહિલા મંડળના કાર્યકર થયા. કરજણ મંડળના વંશભાઈને મુખપાઠ કરવાથી ભણવામાં અને પોતાના કામમાં ખૂબ જ ચીવટતા આવી ગઈ છે. સ્વામી બાપા કરજણ મંડળના દક્ષભાઈને મુખપાઠ કરવાથી તેઓ એકાદશી નિયમિત કરતા થયા અને તેમના પિતા નિત્ય પૂજા કરતા થયા, રવિ સભામાં આવતા થયા અને નિયમિત ધર્મદો પણ આપતા થયા. આમલિયારા મંડળના વિંસભાઈને 315 શ્લોકોનો સંસ્કૃતમાં મુખપાઠ કરવાથી એ ફાયદો થયો કે તે હરિમંદિરમાં આરતી અને થાળ ધરા માટે નિયમિત જાય છે. અમારા વિસ્તારમાં વિચરણ કરનાર સંત પૂજ્ય બ્રહ્મનિલય સ્વામીએ આ પદની રચના કરી છે, તેને આપણે સાંભળીશું. કેવા હેત કીધા ઓ સ્વામી, કેવા હેત કીધા, એ વાત
તે કેવા હેત કીધા ઓ સ્વામી એવા તે કેવા હેત કીધા કોટી જનની ના સ્નેહ લાગે ફીકા કોટી જનની ના સ્નેહ લાગે ફીકા એવા તે કેવા હેત કીધા ઓ સ્વામી એવા તે કેવા હેત કીધા પીવું શું પીવું આ દુનિયાના સ્નેહને દુનિયાના સ્નેહને પીવું શું પીવું આ દુનિયાના સ્નેહને દુનિયાના સ્નેહને છે એ તો મૃગ જળના નીર અલૌકિક આપતણો પ્રેમ છે મહંતજી અલૌકિક આપતણો પ્રેમ છે મહંતજી સ્વાર્થ નહીં એક લખી રમાડ્યા જમાડ્યા ને સમે સમે સંભાર્યા રમાડ્યા જમાડ્યા ને સમે સમે સંભાર્યા અમ મનને સાચવી લીધા એવા તે કેવા હેત કીધા ઓ સ્વામી એવા તે કેવા હેત કીધા કરુણાથી વરસ્યાને અમને સ્વીકાર્યા અમને સ્વીકાર્યા કરુણાથી વરસ્યાને અમને સ્વીકાર્યા અમને સ્વીકાર્યા હતા અમે અણદળશીલ પ્રેમના ટાકણેથી નિજ ગુણના ઘાટ દઈ પ્રેમના ટાકણેથી નિજ ગુણના ઘાટ દઈ બનાવ્યા મૂલકશીલ વેઠીને કષ્ટો દીધો ન લીધું કાંઈ બેઠીને કશો દીધું ન લીધું કાંઈ સાધુતાથી શણગારી દીધા એવા તે કેવા હેત કીધા ઓ સ્વામી એવા તે કેવા હેત કીધા કોટી જનની ના સ્નેહ લાગે ફીકા કોટી જનની ના સ્નેહ લાગે ફીકા એવા તે કેવા હેત કીધા ઓ સ્વામી એવા તે કેવા હેત કીધા એવા તે કેવા હેત કીધા ઓ સ્વામી એવા તે કેવા હેત કીધા સ્વામી બાપા આ છે વડિયા મંડળના રોહનભાઈ વડિયા મંડળના રોહનભાઈના મુખપાઠ પૂર્ણ થવાથી એમના માતા પિતાને સત્સંગ થયો અને એમના પિતાશ્રીને બાળ પ્રભુતિનો ગુણ આવ્યો અને વિશેષ વાત તો એ છે કે એમના જ ફરિયામાં એમને બાળ સભાની શરૂઆત કરી. સ્વામી બાપા આ છે વડિયા મંડળના રાજવીરભાઈ. તેઓને સંપૂર્ણ મુખપાઠ કરવાની દ્રઢતા એટલી બધી હતી કે તેઓએ નક્કી કર્યું આજે 80 શ્લોક પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્ન જળ લેવું નહીં. તેથી તેઓ સવારથી જ મુખપાઠ કરવા બેઠા. બપોરના 12:30 વાગે જમવાની ડીશ તેમના માતૃશ્રીએ બનાવીને આપી તો પણ તેઓ જમે નહીં. પણ આશ્ચર્યની વાત તો એ બની કે મુખપાઠ બપોરના 3:30 વાગે પૂર્ણ થયો. ત્યારબાદ જ તેમને અન્નજળ ગ્રહણ કર્યું. સ્વામી બાપા આ છે વડિયા મંડળના મિત્તુલભાઈ. તેમને 30 શ્લોક સુધી મુખપાઠ કર્યા. ત્યાં સુધી તોતડું બોલતા હતા, પણ જ્યારે સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કર્યો ત્યારે આશ્ચર્યની વાત તો એ બની કે તેઓ સ્પષ્ટ ઉચ્ચારણ કરતા થઈ ગયા અને તેના પ્રતાપે તેમના માતૃશ્રી બાલિકા કાર્યકર પણ થયા. સ્વામી બાપા
સ્વામી બાપા કરજણ મંડળના આર્યનભાઈને મુખપાઠ કરવાથી પોતાનું કામ જાતે કરતા થયા અને અભ્યાસમાં પણ સુધારો થયો. સ્વામી બાપા વડિયા મંડળના વિરાજભાઈને મુખપાઠ પૂર્ણ થવાથી 2 ફાયદા થયા. પ્રથમ તો તેમના માતા પિતા સત્સંગી થયા અને નિયમિત સભામાં આવતા થયા. બીજો ફાયદો એ પણ થયો કે તેઓની શરમાળ પ્રકૃતિ છૂટી ગઈ અને સંયુક્ત સભામાં પણ તેઓ પ્રવચન કરતા થયા. આપ રીજો એમ રાજી, આપ રીજો એમ રાજી રાજી, હું તો આપ રીજો એમ રાજી. સ્વામી આપ રીજો એમ રાજી, આપ રીજો એમ રાજી, આપ રીજો એમ રાજી રાજી, હું તો આપ રીજો એમ રાજી. સ્વામી આપ રીજો એમ રાજી. આપ વચનમાં વહેતું જીવન, આપ વચનમાં વહેતું જીવન, માંડું ભવની બાજી, માંડું ભવની બાજી રે, હું તો આપ રીજો એમ રાજી. સ્વામી આપ રીજો એમ રાજી. महंत स्वामी तम हाथे दोरी, महंत स्वामी तम हाथे दोरी, कठपुतળી જાવું નાચી નાચી, પલટ પલટ જે છાહે કરજો, પલટ પલટ જે ચાહે કરજો, નહીં થાવું ઉદાસી. આપ જ દેખું આંખો મેં તો, આપ જ દેખું આંખો મેં તો, આપ નજર માયાજી રે, હું તો આપ રીજો એમ રાજી. સ્વામી આપ રીજો એમ રાજી, સ્વામી આપ રીજો એમ રાજી. હવે આપને સમૂહમાં સાધના મંત્રનો જપ કરીશું. અક્ષરમ અહમ, અક્ષરમ અહમ, પુરુષોત્તમ દાસોસ્મિ, પુરુષોત્તમ દાસોસ્મિ, અક્ષર એવો હું, અક્ષર એવો હું, પુરુષોત્તમનો દાસ છું, પુરુષોત્તમનો દાસ છું. અક્ષરમ અહમ, અક્ષરમ અહમ, પુરુષોત્તમ દાસોસ્મિ, પુરુષોત્તમ દાસોસ્મિ, અક્ષર એવો હું, અક્ષર એવો હું, પુરુષોત્તમનો દાસ છું, પુરુષોત્તમનો દાસ છું. હવે આપણે હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરીશું. હે મહારાજ, હે મહારાજ, હે સ્વામી, સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, સૌને સત્સંગનો યથાર્થ સુખ
આવે, યથાર્થ સુખ આવે, તે માટે સર્વની સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો. અંતઃશત્રુ થકી અહમ મમત્વ રૂપી માયા થકી તથા કુસંગ થકી રક્ષા કરજો. આપનામાં તથા આપના ભક્તોમાં અખંડ દિવ્ય ભાવ રહે. સૌના દાસાનુદાસ થઈ રહેવાય. સર્વત્ર સર્વકારે ગુણનું દર્શન થાય અને સંપ વધારવાનું બળ મળે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અમારા જીવમાં દ્રઢ થાય અને તેનું પ્રવર્તન કરી શકીએ અને આ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ પામે એવા આશીર્વાદ આપજો. આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય અખંડ સારું રહે, વિશ્વમાં સંપ અને શાંતિ સ્થપાય, સૌ તને મને ધને સર્વ પ્રકારે સુખી રહે અને સૌના શુભ સંકલ્પો પૂર્ણ થાય. તે માટે હવે આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
स्वामिनारायणाय नमः। साक्षादक्षरपुरुषोत्तमाय नमः। परमात्मने नमः। परब्रह्मणे नमः। भगवते नमः। पुरुषोत्तमाय नमः। अक्षरधामवासाय नमः। दिव्यसुन्दरविग्रहाय नमः। साकाराय नमः। द्विभुजाय नमः। अनादये नमः। साकाराक्षरसेविताय नमः। दिव्यासनोपविष्टाय नमः। अनन्तमुक्तपूजिताय नमः। सर्वकरणशक्ताय नमः। समर्थाय नमः। भक्तिनन्दनाय नमः। दिव्यजन्मने नमः। महाराजाय नमः। दिव्यकर्मणे नमः। महामतये नमः। नारायणाय नमः। घनश्यामाय नमः। नीलकण्ठाय नमः। तपःप्रियाय नमः। अनासक्ताय नमः। तपस्विने नमः। अलिप्ताय नमः। भक्तवत्सलाय नमः। नैकमोक्षार्थयात्राय नमः। सर्वात्मने नमः। दिव्यताप्रदाय नमः। स्वेच्छाधृतावताराय नमः। सर्वावतारकारणाय नमः। ईश्वरेशाय नमः। स्वयं सिद्धाय नमः। भक्तसङ्कल्पपूरकाय नमः। सन्तीर्णसरयूवारये नमः। हिमगिरिवनप्रियाय नमः। पुल्हाश्रमवासिने नमः। पवित्रीकृतमानसाय नमः। साक्षराय नमः। सहजानन्दाय नमः। सर्वानन्दप्रदाय नमः। प्रभवे नमः। प्रणीतदिव्यसत्सङ्गाय नमः। हरिकृष्णाय नमः। सुखाश्रयाय नमः। सर्वज्ञाय नमः। सर्वकर्त्रे नमः। सर्वभर्त्रे नमः। नियामकाय नमः। सदा सर्वसमुत्कृष्टाय नमः। शाश्वतशान्तिदायकाय नमः। धर्मसुताय नमः। सदाचारिणे नमः। सदाचारप्रवर्तकाय नमः। सधर्मभक्तिसङ्गोप्त्रे नमः। दुराचारविदारकाय नमः। दयालवे नमः। कोमलात्मने नमः। परदुःखासहाय नमः। मृदवे